નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગે ભારે આગાહી વ્યક્ત કરી છે। આંધી તુફાન વંટોળ સાથે પડશે અતિ ભારે વરસાદ। કમોસમી વરસાદથી તલ મગ બાજરીના પાકને થયું છે ભારે નુકસાન। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। કેસીસી યોજના અંતર્ગત મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। વીજળીના નિયમોમાં થશે ફેરફાર। બેંક એટીએમ ના ગ્રાહકો આપે ધ્યાન। લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય। જનધન ખાતામાં આવશે પૈસા। પશુપાલકોને મળશે 60,000 રૂપિયા સુધીની સહાય। વાહન ચાલકો ચેતજો, નવા નિયમો લાગુ। હવે 5 રૂપિયામાં મળશે મકાન જેવી સુવિધા। ખેડૂતોની લોન માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટી રહ્યું છે। ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે। રાજ્યના ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના મોલને પણ ભારે નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આ સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ આવી શકે છે। 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે, તો બીજી બાજુ વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। જેમાં મિત્રો જો વાત કરીએ તો હાલ મે મહિનો પૂરો થવાનો છે અને જૂન મહિનાની શરૂઆત થવાની છે। દર મહિનાની શરૂઆતમાં કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે, જે તમારા ખિસ્સાની સાથે સાથે તમારા બજેટને અસર કરશે। ચાલો જાણીએ કે શું 1લી જૂનથી થનારા નવા ફેરફારો છે। તો મિત્રો, જૂન મહિનો સામાન્ય માણસ માટે ખૂબ જ સામાન્ય રહેવાનો છે। હકીકતમાં 1લી જૂનથી કેટલાક ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। એલપીજી ગેસના ભાવથી લઈને એફડી વ્યાજ દર સુધી છે। 1લી જૂને ઘણા મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો થવાના છે। મિત્રો, પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો હાલ એલપીજી ગેસના ભાવમાં થશે મોટા ફેરફારો। દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે। આવી સ્થિતિમાં 1લી જૂને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર શક્ય છે। આ ફેરફાર ઘરના બજેટ પર સીધી અસર કરશે। જો ભાવ વધે છે તો રસોડામાં ખર્ચમાં વધારો થશે, જ્યારે ભાવ ઘટવાથી થોડીક રાહત મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। 1લી જૂનથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। હવે મર્યાદિત મફત વ્યવહારો પછી તમારે વધુ અથવા તો વધુ વખત પૈસા ઉપાડવા માટે વધુ ફી ચૂકવવી પડશે। આ ફેરફાર એટીએમના વારંવાર ઉપયોગ કરનારાના ખિસ્સા પર અસર કરી શકે છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એફડી વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે। એફડીમાં રોકાણ કરનારાઓ માટે 1લી જૂનથી વ્યાજ દરમાં ફેરફાર પણ શક્ય છે। હાલમાં મોટાભાગની બેંકો 6.5% લઈને 7.5% વચ્ચે વ્યાજ દરો આપી રહી છે, પરંતુ એવો અંદાજ છે કે આ દરો ઘટી શકે છે। આવી સ્થિતિમાં રોકાણકારોએ તેમના વિકલ્પો પર પૂર્ણ વિચાર કરવો પડી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 1લી તારીખથી નવી જાહેરાત કરવામાં આવી છે રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર। કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે। હવે રાશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળશે। આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ
સુધારવાનો છે। આ યોજના 1 જૂન 2025 થી અમલમાં આવશે। અરજદાર રાશન કાર્ડ ધારક હોવા ફરજિયાત છે। પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। રાશન કાર્ડમાં KYC કરાવેલું હોવું જોઈએ। સાથે સાથે મિત્રો જો નવી જાહેરાત વિશે વાત કરીએ તો નવી યોજના વિશે વાત કરીએ તો પ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની તમે મુલાકાત લઈ શકો છો। ત્યાં રાશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો। આવશ્યક માહિતી જેવી કે રાશન કાર્ડ નંબર, અન્ય વિગત ભરો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। બધી વિગતો ભર્યા પછી દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરો। મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર। રસ્તા પર થતા મિત્રો અકસ્માતના જોખમ રોકવા કેન્દ્ર સરકારે અત્યારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। સાથે સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર ભૂલ થવા પર આપણને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર તો આપણે ભારે પડી શકે છે। તો વીમા વગરના વાહન ચાલકો માટે કેન્દ્ર સરકારે અત્યારે નવા નિયમો લાગુ કર્યા છે। ખાસ કરીને મિત્રો તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે તો એ વાહનમાં વીમો હોવો જોઈએ। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોને મળશે હવે લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરોમાં જ બેસીને તેમને લોન મળશે। ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે હવે ખેડૂતે લોન લેવા માટે ખાસ મિત્રો બેંકે જવાની જરૂર નહીં પડે, પરંતુ ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ એપ્સ દ્વારા જ લોન મેળવી શકશે। હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના સહયોગથી શરૂ કરવામાં આવી છે। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની રહે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપતા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33% થી લઈને 60% નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। સાથે 60% કરતાં જો વધારે ખેડૂતોને પાક નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર છે એ પૂરું પાડવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી તલ, મગ, બાજરીના પાકને થયું નુકસાન। રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે કેટલાક ખેતીમાં નુકસાન થયું, ત્યારે પૂર્વ પટ્ટીના નવસારી તાલુકાના કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને તલ, મગ, બાજરી જેવા ઉનાળુ પાકને ભારે નુકસાન થયું, જેની નસવાડી ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરોમાં ફળીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અનુસાર ઉનાળુ પાકમાં 1700 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જેમાં મોટાભાગે તલ, બાજરી, જુવાર જેવા પાકોની ખેડૂતોએ વાવેતર કર્યું હતું। આ નસવાડી તાલુકામાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી અને 1200 હેક્ટર પાકનું નુકસાન થયું હોય તે હાલ મિત્રો જાણવા મળ્યું છે। ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જેથી ખેડૂતોના પાકમાં કમોસમી વરસાદ પડવાના કારણે નુકસાન થતાં હાલ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ગરીબ ખેડૂત હવે જાય તો જાય ક્યાં? ખેડૂતોના ખેતરમાં અગાઉ પણ નુકસાન થયું હતું,
તેનો સર્વે કરવામાં આવ્યો હતો. હાલમાં નુકસાન થયું છે, સર્વે પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વળતર મળશે ખરું એ અંગે ખેડૂતો ચિંતામાં મુકાણા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આ કર્મીઓને મળશે મોટી સુવિધા. ગુજરાતમાં AIS અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનરોને ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. હવે PMJAમાં યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ 10 લાખ સુધીની કેશલેસ સારવાર આ કર્મીઓને મળશે. આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાને લઈને મોટી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આનો લાભ 4.20 લાખ અધિકારી કર્મચારીઓને અને અંદાજે 2.20 લાખ પેન્શનરોને મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ખેડૂતો આયોજનબદ્ધ ખેતી કરી શકે. ગુજરાત સરકારે ટેકાના ભાવ એડવાન્સમાં જાહેર કર્યા. ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત. ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે એ માટે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા. ગયા વર્ષ કરતાં ટેકાના ભાવ 69 રૂપિયાથી 598 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલ ભાવ જોવા મળ્યા છે. વાવેતરની શરૂઆત થાય તે પહેલા સરકારે આ ભાવ જાહેર કર્યા છે. ખેડૂતો આગોતરું આયોજન કરી શકે એ માટે આ ભાવ જાહેર થયા છે. ટેકાના ભાવ કેટલા વધ્યા છે તેમના વિશે વાત કરીએ તો મગફળી માટે 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કપાસ માટે 8,110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે 2,389 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે 3,699 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,775 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે 2,400 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે 8,000 પ્રતિ ક્વિન્ટલ. આ સાથે મિત્રો જુદા જુદા પાકો માટે જુદી જુદી પ્રતિ ક્વિન્ટલ ભાવ છે એ જાહેર કરવામાં રહ્યો છે. સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરી લઈએ. ઓકે મિત્રો, હાલ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને વીજ કનેક્શન જોડાણ વધુ સરળતાથી પૂરું પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને ખાસ મિત્રો હાલ ખેડૂતોના હિતમાં પ્રવર્તમાન જોગવાઈ કરી છે. જે મુજબ ખેતી વિશે એક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારા એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો ખાસ કરી મિત્રો સ્ટેમ્પ પેપર પર હાલ મિત્રો જો વાત કરીએ તો સંમતિ લેવી પડશે. આ સાથે મિત્રો વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12ના ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ. પાણી પુરવઠા કુવા ખાસ મિત્રો બોર અલગ હોવા જોઈએ. આદિવાસી વિસ્તારમાં વધારે ફાયદો છે શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવી તો હાલ વાહન ચાલકો ચેતજો નવા નિયમો લાગુ થઈ ગયા છે. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની જે ટોલ સિસ્ટમ હતી નાબૂદ કરી છે અને એની જગ્યાએ મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાતમાં વધારો થવાનો છે અને ટોલ પ્લાઝા ઉપર ભીડ છે એ ઘટાડવાનો છે. નીતિન ગડકરીએ કહ્યું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા કપાશે, પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ કાયદો ક્યારથી અમલમાં આવે એ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે 5 રૂપિયામાં મળશે મકાન. ગુજરાત સરકારે શ્રમ યોગીઓના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમ બસેરા યોજનાની જાહેરાત કરી છે. આપણે જણાવી દઈએ સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજના છે શરૂ કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી છે પણ હાથ ધરવામાં આવી ગઈ છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે મિત્રો 17 એવા શહેરો આવેલા છે ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પણ 5 રૂપિયામાં ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ શ્રમિકો હોય, ગરીબ હોય કે જેમની પાસે રહેવા માટે પણ મકાન નથી હોતા, આવા લોકોને આવી સુવિધા મળી રહે. અને મિત્રો જેમ કે પાણી છે, રસોડું છે, વીજળી છે, પંખા, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ જેવી સુવિધા છે એ ખાસ કરીને મિત્રો મળી રહે તે માટે હાલ તેવા મકાન માટે 5 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દિવસના ભાડા સાથે આપવામાં આવશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. બેંક એટીએમને લઈને સૌથી મોટા સમાચાર. એસબીઆઈ બેંક ગ્રાહકો આપે ધ્યાન. એસબીઆઈ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમો મોટા ફેરફાર કર્યા છે. બધા મેટ્રો શહેર અને નોન મેટ્રો એટીએમ પર ₹10 ફી ટ્રાન્ઝેક્શન કરી શકાય. ત્યારબાદ એટીએમ ખાસ મિત્રો જો વાત કરીએ તો એસબીઆઈ એટીએમ પર 15% પ્લસ જીએસટી વસૂલવામાં આવશે, જ્યારે અન્ય એટીએમ પર ₹21 પ્લસ જીએસટી વસૂલવામાં આવશે. જે લોકો ખાતામાં સુરક્ષા માસિક ₹1,00,000થી વધુ જાળવી રાખે છે તેમને આ એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન છે એ મિત્રો આપવું કરશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના મિત્રો એમના વિશે વાત કરીએ તો વીજળીના નિયમોમાંથી આ મોટા ફેરફારો. નવું પાવર કનેક્શન જોઈએ છે હવે તમારે દેશના નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. ખાસ મિત્રો આ મોટા શહેરોમાં 7 દિવસના બદલે દિવસમાં ખાસ મિત્રો વીજળી કનેક્શન છે એ મળી રહેશે. હવે ગામડામાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડતી હતી. હવે 15 દિવસમાં ગામડામાં વીજ જોડાણ મળી રહેશે. વીજળીના બિલ માટે સુધારાઓ કરી અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે મિત્રો જો વાત કરીએ તો વીજળી અને સોલારના નિયમો હવા છે એ જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો હવે ખેડૂત મિત્રોને મળશે આર્થિક સહાય. આ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ એનિમલ ક્રેડિટ કાર્ડ વિશે. ભારત સરકાર પશુપાલન કરતા ખેડૂતો માટે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના હેઠળ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને મિત્રો એમાં છે એ ભેંસ દીઠ ₹60,000, ગાય દીઠ ₹40,000 પ્રતિ ક્વિન્ટલ, ચિકન દીઠ ₹720 અને ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના અંતર્ગત આપણે જણાવી દઈએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ કાર્ડ ઉપર ₹1,60,000 લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર નથી. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો 3% રિબેટ આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવે છે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષ માટે ભરપાઈ કરવાનું રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ખરીદવા માટે ખેડૂતોને મળશે હવે સબસિડી. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના સાધનો અને વાહનો માટે સબસિડી આપવાની જાહેરાત કરી છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પણ ભાગ બગડી જતા હોય છે. આ સાથે મિત્રો ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. આ અનુસાર મિત્રો જો વાત કરીએ તો સરકાર દ્વારા કિસાન વિકાસ પત્ર યોજના 2023 અંતર્ગત બહાર પાડવામાં આવી છે. આ યોજના ગુજરાત રાજ્યના તમામ લોકો છે એમ જાણતા જ હશે. કારણ કે મિત્રો કિંમત હોય મહિલા હોય, SC ST મહિલા હોય, કુલ ખર્ચના 25% અથવા તો ₹75,000 બેમાંથી જે ઓછું હોય એ અંતર્ગત તમને મળવા પાત્ર રહેશે. અથવા તો મિત્રો જો વાત કરીએ તો સામાન્ય અથવા તો અન્ય ખાસ મિત્રો ખર્ચના જે ખાસ આપણે જણાવી દઈએ એમની કિંમત ₹50,000 કે તેથી વધુ છે. હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો. ગુજરાતમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરું પાડવા આ સાથે મિત્રો વધુ એક મહત્વપૂર્ણ ખાસ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે. સાથે લઈને બહારના જે ઉતારામાં 1 કરતાં વધારે જો સહમાલિકીના ભાવ હોય તો મિત્રો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત હવે એક સહમાલિકીના બદલે હવે 2 સર્વમાલિકી અને જમીન માલિક ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર વીજ જોડાણ છે આપી દીધું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો 4 બેંકોને આપી મોટી ભેટ. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો પંજાબ નેશનલ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત બીજી વાર રેપો રેટ ઘટાડવા આવી છે. રેપો રેટ ખાસ મિત્રો 6.25% આવ્યો છે. હોમ લોન, પર્સનલ લોન અને મિત્રો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ લોન રકમ પર સહિત તમામ પ્રકારના જે ખાસ અગત્યના સમાચાર છે સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો અગત્યના સમાચારથી સામે આવી રહ્યા છે. હવે
ખાસ મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો તો ખેડૂતોની આર્થિક મદદ માટે મોદી સરકારે પીએમ ખાસ મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રભુ કિસાન યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન એફપીઓ યોજનાની શરૂઆત થઈ છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓર્ગેનાઇઝેશનની 15 લાખ રૂપિયા છે એ મિત્રો નક્કી કરવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમાં વિશે મિત્રો જો વાત કરીએ તો હાલ લાખ